જોડાયેલા છે અને સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો તેજસજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક તમારી પસંદગી ક્યાં રહેશે? તો મારી પહેલી પસંદગી છે ઇન્ડસઇન્ડ બેંક. આ સ્ટોકમાં એક લાંબા એવા કન્સોલિડેશન પછી લાસ્ટ વીકમાં બ્રેકઆઉટ આવ્યું હતું. છેલ્લા 2-3 દિવસથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પણ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે. સ્ટોકે જે મૂવિંગ એવરેજ ક્રોસ આપ્યું છે, શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ ક્રોસ ઓવર, તો કરંટ ભાવ નહીતર ડિપમાં ખરીદી કરો. ઇન્ડસઇન્ડ બેંકમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 819નો, પહેલો ટાર્ગેટ રહેશે 885નો અને બીજો ટાર્ગેટ રહેશે 910નો. આ સિવાય બીજો જે સ્ટોક મને ગમે છે એ આઈટી સેક્ટરથી ટીસીએસ છે. ટીસીએસમાં બી તમે જોશો તો સ્ટોકે એક સારું એવું બેઝ બનાવી નાખ્યો છે અને લાસ્ટ વીકમાં આ સ્ટોકમાં બી એક બ્રેકઆઉટ આવ્યું હતું. બ્રેકઆઉટ એક સારા એવા વોલ્યુમ સાથે આવ્યું છે. ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશન છે ઓન અ ડેલી અને આવરલી ચાર્ટ. તો આ સ્ટોકમાં બી કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકો છો. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 2990ની નીચે. પહેલો ટાર્ગેટ રહેશે 3225નો અને ત્રીજો ટાર્ગેટ રહેશે 3305નો. એટલે બે જગ્યાએ ખરીદદારીની સલાહબંધી દેખાઈ રહી છે. એક છે ઇન્ડસઇન્ડ બેંક, 819નો સ્ટોપ લોસ રાખો, 885 910ના લક્ષ્યાંક તમને ઇન્ડસઇન્ડ બેંકની અંદર આવશે. અને બીજો છે ટીસીએસનું કાઉન્ટર કે જ્યાં આગળ 2990નો સ્ટોપ લોસ રાખો, 3225 અને 3305 આ બે ટાર્ગેટ તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે ઇન્ડસઇન્ડ બેંક અને ટીસીએસ આ બંને પર તમારે નજર રાખવાની છે. છેલ્લે જતા